વિક્રમ સંવત 2082 કારતક વદ 30 તારીખ 8/11/2025 શનિવાર. આજે ત્રીજ અને ચોથ બંને તિથિ ભેગા છે. ભગવાન સ્વામિનારાયણ પોતાના આશ્રિત વર્ગને અને સુખી જિંદગી જીવવા માટે ચાહતો સમાજ માત્ર એની પરમ સુખ અને શાંતિ માટે અને મોક્ષ માટે જે કંઈ અવરોધ રૂપ થતા સ્વભાવો એના ઉપર મહારાજ વાત કરી રહ્યા છે. 24મા પૂર્ણના પ્રથમ તરંગની આ કથા છે. ગઈકાલે આપણે 30મી ચોપાઈ સુધીની કથા લીધી હતી. આજે 31મી ચોપાઈમાં આપણે પ્રવેશ કરીએ છીએ. જે ભગવાનના ભક્તને ત્યાગીગ્રસ્ત બાયો ભાઈઓ એને ભગવાન ભજવામાં જે સ્વભાવ પોતાને આડા આવતા હોય, નડતા હોય, વિક્ષેપ કરતા હોય, તો તે સ્વભાવની સાથે જરૂર વૈર બાંધી અને તે સ્વભાવને તજવા, પણ એને છાવરવાની. ઘણી વાર આપણે આપણા સ્વભાવને છાવરતા હોય છે અને આપણા સ્વભાવને બીજા પણ છાવરવા માટે પ્રયત્ન કરતા હોય છે. એ આપણને બહુ મીઠું લાગતું હોય છે. અને જે સ્વભાવનું ખંડન કરતા હોય ને સ્વભાવનો નિકાલ કરી અને જીવને સુખ્યા કરવા માટે થઈ અને જે વાત કરતા હોય તે વાત ઘણી વખત જીવને કડવી લાગતી હોય છે. માટે વિચારવું, ભગવાનના ભક્ત છીએ, આપણને ક્રોધનો સ્વભાવ, કામ વાસનાનો સ્વભાવ, રસાસ્વાદનો વગેરે વગેરે જે કંઈ નડતા હોય તો એને ટાળવા માટેનો પ્રયત્ન કરવો. શ્રી હરિએ એવું કહ્યું કે ક્રોધી ગમે તે માણસ હોય અથવા તો ગમે તેવી શક્તિશાળી વ્યક્તિ હોય, પણ મહારાજ કે અમને દીઠોય ગમતો નથી. કેમ કે ક્રોધનું રૂપ જ બધું વિરૂપ છે. પછી માણસ ક્રોધના આવેશમાં આવી અને ન કરવાનું ઘણું બધું જ અયોગ્ય કર્મ કરી બેસતો હોય છે. આખી જિંદગી પસ્તાતો હોય છે અને ઘણીવાર માણસનો સારું એ જીવન બધું જ હાવ બેતર જેવું થઈ જતો હોય, દુઃખી માણસ થઈ જતો હોય છે. ક્રોધ એક જ વખત કર્યો હોય પણ સુખ તો આખી જિંદગીનું વયું જાય. માટે વિચારવું કે ક્ષણિક ક્રોધના કારણે આપણી સારી જિંદગીનું સુખ લૂંટાઈ ન જવું જોઈએ. એના માટે ભગવાનના ભક્તને સંત સમાગમ કરી અને ધીરજતાના ગુણ પ્રાપ્ત ખૂબ જ કરવા જોઈએ. આ ધરતી તમે જુઓ તો વિચાર કરીએ આપણે કે માનવ માત્ર, પશુ પક્ષી વગેરે વગેરે જે સૃષ્ટિ છે એનું આ ધરતી કેટલું બધું સહન કરે છે. આપણે કેટલો બધો ચારેય બાજુ જોઈ તો ગોબરવાળો કરી અને ધરતીને બગાડીએ છીએ. તમારો ખોળો કોઈ થૂંકીને બગાડે, આપણા પગ ઉપર, આપણા હાથ ઉપર, આપણા શરીર ઉપર કોઈ થૂંકે તો કેવું લાગે આપણને? વિચાર કરવો જોઈએ. એમ માણસ આ ધરતીને કેટલી બધી ગંદી કરતો હોય છે, કેટલી દૂષિત બનાવે છે. તેમ છતાંય ધરતીની ધીરજતા તો જુઓ. એની ઉપર થૂંકનારો, એની ઉપર મળમૂળ મૂત્ર કરનારો, એ ધરતીને કોદારીથી, ત્રિકમથી વગેરે વગેરે સાધનોથી ખોદનારો, એને પણ ધરતી અન્ન, ફળ, ફૂલ અને અમૃત જેવું એને જળ આપે છે. પણ કોઈ દિવસ માણસ ઉપર ધરતી કહેતા પૃથ્વી રીસાતી નથી.
કે આ લોકો આટલી બધી ગંદકી કરે છે અને હું કેટલી સ્વચ્છ હતી, મારો પ્રદેશ કેટલો બધો સ્વચ્છ હતો, પવિત્ર હતો. પણ આ માનવ સમાજે, માણસોએ કેટલી બધી મળમૂત્ર કરી, થૂંકી, કચરો નાખી અને મને કેવી ગંદી કરી નાખી છે. રોષે નથી ભરાતી ધરતી કોઈ દિવસ. અને એટલા વાસ્તે જ ભગવાન સ્વામિનારાયણે સ્થિર ધરતી ઉપર અસ્થિર રહેલો માનવ એને સ્થિર કરવા માટે સદવિચારો આપ્યા મહારાજે વચનામૃત ગ્રંથમાં. ધરતી સ્થિર છે, માનવ અસ્થિર છે. એને સ્થિર કરવા માટે આ સદવિચાર મહારાજ આપણને આપી રહ્યા છે. ક્રોધી માણસ કોઈ દિવસ સ્થિર એક જગ્યાએ બેસી ન શકે, એક જગ્યાએ સ્થિર રહી ન શકે અને કોઈને રહેવા પણ ન દે. ક્રોધ કદી પણ કોઈને ભેળા ન રહેવા દે, છીન ભીન કરી નાખે. મગનો ઢગલો પીડ્યો હોય ને એમાં ધોકો મારે ને કેમ બધા મગ વેર વિખણ કરી નાખે, એમ ક્રોધ આખા પરિવારને વેર વિખણ કરી નાખે. સુખેથી કોઈને જીવન જીવવા ન દે. ઘરમાં એક કે બે વ્યક્તિ એવા ક્રોધી હોય તો આખા ઘરને એની ઉપાધિ હોય. જ્યારે જ્યારે ઘરમાં આવે ત્યારે બધાની ઉપાધિ થાય. ઘણી બધી જ એવી માતાઓ, બહેનો હોય છે કે એનો પતિ એટલો બધો ક્રોધી હોય છે, એના કારણે એને બિચારાને બહુ જીવનમાં દુઃખ હોય છે. ઓલો ઘરમાં પગ મૂકે ને બહેનોને ફળફળાટ થતો હોય કે આવીને શું કરશે હવે, નક્કી નહીં કંઈ. આવું ઘણું બધું જગતમાં બનતું હોય છે. ઘણા બધા બહેનો કોઈ હરિભક્તો કે કોઈ દ્વારા આ વેદનાઓ કેવડાવતા હોય છે. સંતોને કહેજો ને કે આ છોકરાના બાપને કંઈક સુધારે. હવે તો ત્રાસી ગયા છે, એનાથી ગળે આવી ગયા છે. એટલો બધો ક્રોધી કાંઈ હાથમાં જે કંઈ ચીજ વસ્તુઓ આવે તેને સીધા છૂટા ઘા કરતો હોય. છોકરું હાથમાં આવે તો છોકરાને ટીપી નાખે, ઘરના હાથમાં આવે તો ઘરનાને ટીપી નાખે. હું નાનો હતો તમે જોયેલું, બોલો, એક જણો હાથી હાંકતો ને તે હાથી ઉપર વજન મૂકવો પડે પથ્થરનો. બહુ કઠણ જમીન હોય ને તો તેનો પથ્થરો મોટો મૂકે, 5-10 કિલોનો મોટો, હાથી ઘડી ગાળે નારો પડી જાય, ઘડી ગાળે પડી જાય. તે પછી એવો ક્રોધ ચડ્યો, પેલો પથ્થરો લઈ અને આમ ત્રાસો હાથમાં પકડી અને ઘા કર્યો. તે બે જે વરિયું હોય ને હાથીની એમાં ફસાઈ ગયો, એટલે પીડ થઈ ગયો. આને ક્રોધ ચડ્યો, લેતો જા, લે તારે. હરખો આવતો નહોતો, એમ કરીને કોણીએ પથ્થરને મારવા માંડ્યો. તે બોલો એની કોણી છોલાઈ ગઈ, લોહી નીકળી ગયું. આ પથ્થરને મારે, બોલો. ઘણા બધા માણસ ક્રોધના આવેશમાં આવીને પશુઓને બિચારાને મારતા મારી નાખતા હોય છે. ખેતરમાં, વાડીમાં કોઈ ગાય ભેંસ, કોઈ પશુ બિચારા ગરી ગયા હોય. હવે એને તો ખબર નથી કાંઈ. માણસ જેવું તો બીજું કોઈ નોલેજ નથી. માણસને આટલું બધું નોલેજ આપ્યું છે, તેમ છતાં બધું જાણે છે, પાપ પુણ્ય બધું જાણે છે, સત અસત કર્મ બધા જાણે છે, સત અસત કર્મના પાપ પુણ્યના બધા ફળ જાણે છે, એના પરિણામની ખબર છે. પણ તોય કોઈની વાડીઓમાં માણસો ઘૂસતા હોય છે, ચીભડા ચોરવા માટે, તરબૂચ ચોરવા માટે, શેરડી ચોરવા માટે, કાંઈક ચોરી કરવા માટે ઘૂસતા હોય છે. ત્યારે પશુને તો બિચારાને કર્મ અકર્મનું કોઈ જ્ઞાન તો પરમાત્માએ આપ્યું નથી, એટલું નોલેજ તો. અને કોઈના ખેતરમાં સારું ઘાસ, રચકો, બીજું ત્રીજું કાંઈ જોયું હોય ને કોઈ પશુ અંદર ગયા હોય તો ઘર ધણી ધોકો લઈ
અને એટલો માર મારે તે ગાયને પશુઓને બિચારાને મારી નાખતા હોય છે. માટે વિચાર કર્યો મહારાજ એવું કહે છે કે ભગવાનનો ભક્ત ક્યારેય પણ ક્રોધ ન કરે, સજીવ ઉપર નહીં, નિર્જીવ ઉપર નહીં. બહુ ક્રોધ માણસને પોતાને ખુદને અતિશય કષ્ટ પમાડે છે અને ભયંકર નુકસાન પમાડે છે. હવે મારા તમારા માટે સુકમુનિ પ્રશ્ન કરે છે મહારાજને કે હે મહારાજ, આપે ક્રોધને તો બહુ વિસ્તારથી વાત કરી. ક્રોધી મનુષ્ય કે ક્રોધી કોઈ પણ એવી શક્તિ એ આપણને ગમતી નથી. પણ મહારાજ એમાં એક થોડોક પ્રશ્ન નાનો એવો પૂછું છું આપને કે જે લગારે ક્રોધ ચડી આવે અને પછી તેને વિચારે કરીને પાછો ટાળી નાખે, એવો જે ક્રોધ એ કાંઈ નડતર કરે કે ન કરે, નુકસાન કરે કે ન કરે. થોડો ક્રોધ ઉપજી આવ્યો કોઈ કારણોસર, ફરી પાછો એને વિચારે કરીને સમાવી દે, આવો ક્રોધ નડે કે ન નડે? મહારાજ દૃષ્ટાંત સાથે સમજાવે છે. મહારાજ કહે છે કે સ્વામી, આ સભા બેઠી છે અને આપણે શાંતિથી કેવા ધૂન કીર્તન કથા કીર્તન કરીને આનંદ લઈએ છીએ અને કેવી પરમ શાંતિ બધાને વર્તે છે. પણ જો એમાં સર્પ નીકળે, કાળોતરો ઝેરી, અને કોઈને કરડે નહીં, તેમ છતાંય સૌને ઉઠીને ભાગવું પડે, ધીરજતા ન રહે કોઈની, બોમા બોમ કરી મૂકે બધા. એટલો બધો અંતરમાં ત્રાસ બધાને ઉપજે જોઈને. બીજું દ્રષ્ટાંત આપે છે કે ગામના ચાપે વાઘ આવીને હુંકારા કરતો હોય, કોઈને કરડે નહીં, પણ મહારાજ કે બધા જ મનુષ્યને, ગામના લોકોને બધાને ત્રાસ ઉપજે અંતરમાં, અને એવો ભય લાગે કે ઘરમાંથી કોઈ બહાર ન નીકળી શકે, ધબો ધબ ઘરના બારણા બધા બંધ કરી દે. મહારાજ કહે છે કે સ્વામી, એમ થોડોય ક્રોધ જો માણસને ઉપજે ને તો ઘણો બધો જ ઉદ્વેગ ઊભો કરે છે, ઘણી બધી ઉપાધિ અને ઘણો બધો ભય ઊભો કરે છે. અને શાંતિથી માણસો જીવન જીવતા હોય, આનંદ માણતા હોય, પણ એવો બધો આનંદમાં એ ભંગ કરે, બધાનો આખો આનંદ ઉડાડી દે, સુખ ઉડાડી દે. ઘણી જગ્યાએ કોઈ સારા પ્રોગ્રામ હોય તમારે સદગ્રસ્તને, લગ્ન પ્રસંગે બીજું ત્રીજું હોય આવું કાંઈ, અને એમાં જો ક્રોધ ઉપજો, રીસ ચડી એના કારણે, તો એનું તો ખરું જ, પણ ઘરના ને મહેમાનો જે આવેલા હોય ને એ બધાનું સુખ ઉડી જાય. બોલો, જૂના જમાનામાં લગ્ન પ્રસંગ હોય ને ત્યારે બહેનો ફટાણા બહુ ગાતા, અને એવા ફટાણા ગાય, એવા બીભત્સ ફટાણા ગાય. એમાં વરનો કાકો હતો અને એ ખાટલે બેઠેલો, અને બહેનો જે ગીતો ગાતા હતા એ તરફ કાન રાખીને બેઠેલો. ઘણો સમય થઈ ગયો, કલાક બે કલાકનો, બધાના નામ લઈ લઈને ફટાણા ગાતા હતા, પણ વરના કાકાનું નામ ફટાણામાં ક્યાંય ન આવ્યું. નાને ક્રોધ ભભૂકી ઉઠવાનો, હટ કે હું વરનો કાકો અને મારું ફટાણામાં નામ ન આવે કે સમજે શું, બધા હવે બતાવી દઉં, વિતાવી દઉં બધાને.
તે રેસાઈને ઘીરે વહી ગયો, બોલો. અને અખવારા ખાટલામાં હોળ તાણીને હોઈ ગયો. પછી તો એ ગાણા ગાવાનો સમય બધો પૂરો થઈ ગયો, માંડવાનો વિધિ પૂરો થઈ ગયો, જમણવાર હતો તે પંક્તિ પડી, બધાની થાળીઓ પીરસાણી મૂકાણી ગોઠવાણી, પીરસવાની તૈયારી કરતા હતા. તો આ બધા ગોતા ગોત કરે કે વરનો કાકો ક્યાંય ગયો, વરનો કાકો ક્યાંય ગયો. અડિયા પટ્યું થઈ પડી. કોઈ ઘરમાં, કોઈ ડુરિયામાં, બીજે ને ત્રીજે ને બધે ગોતે ફાંફા મારે. એલા વરનો કાકો, ખબર નહીં કે હમણાં જ અહીં ખાટલે બેઠા હતા ને બેઠા બેઠા બીડી પીતા હતા, ક્યાં વૈયા ગયા કે. પેલા ગામડામાં એવું હતું, લગ્ન પ્રસંગ હોય ને એટલે હુંડલો ભર્યો હોય બીડીનો. બધા ખાટલા ઉપર બેઠા એનું વેચમાં પછી બીડીનો હુંડલો મૂક્યો હોય ને, બાકી શું કાચો ચકમક મૂક્યા હોય. જે આવે એ બધા બીડી લઈ લઈને પીવે, જે આવે એ પછી. આમ કાયમ ન પીતા હોય પણ લગ્નમાં દે પીવે પાછા, મફતની ખરી ને. અને હોળી હોય ને એક થોડીક હોપારીઓ પડી હોય, તે હોપારીઓનો કૂચો કરી અને મોઢામાં નાખીને ચાવે ને બીડી પીધા કરે, ધુમાડા કાઢ્યા કરે નાકમાંથી ને મોઢામાંથી. એવું એ ધુમાડા કાઢતા કરતાં બધાને કહેતા હોય છે, હકણા નહીં રહ્યો તો આવી રીતે ધુમાડા બધાને નીકળી જવાના છે એક વખત. ત્યાં ગોતા ગોત કરે. પછી કોઈ ભારી ગયું, તેના ઘેર જઈને વાડામાં એક ઢારિયો હતો બળદને બાંધવાનો. તે એક ઢારિયામાં ખાટલો ઢાળી અને અખવારા ખાટલામાં ઓળ તાણીને સૂઈ ગયેલો. તે જોઈ ગયા, તે કહ્યું કે વરનો કાકો તો હું તો જ કે ઢારિયામાં, હલો હલો બોલાવો કે, પણ નથી આવતો કારો. તો પછી વરનો બાપ ગયો બિચારો ને એને કહ્યું, એલા ભઈલા ઊભો થા, ક્યામ હોઈ ગયો આવીને? તારા વિના અહીંયા બધી પંગત પડી છે ને પીરસવાનું બધું અટકાણું છે, તું આવી તો પીરસાય. હાલ હાલ ઊભો થશે એટલે જાય કે કેમ માથું દુખે છે? ઘણાને દુખશે કે. તો હું દુખે છે? પેટમાં દુખે છે, બીજાને ન દુખે, મને શું કામ દુખે? તો હું તો જ કેમ કે. અરે કે હવારના કે બધા બહેનો ગાણા ગાતા હતા, ગીતો ગાતા હતા, અને એ ફટાણા ગાતા હતા, બધાના નામ લઈ લઈને મારું નામ લીધું ક્યાંય ફટાણામાં કે કરી લો લગન ત્યારે જો કારણ પરણાઈ લો, હું જોઈ લઉં છું કે કેમ થાય છે. આવી વાતમાં ક્રોધ, લગ્ન પ્રસંગનો માંગલિક દિવસ, માંગલિક પ્રસંગ, લોકોનો આનંદ એને કેટલો બધો ફેરવી નાખે છે, એનો ઉપાધિમાં નાખી દેશે. માટે ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે સ્વામી, લગરી કે ક્રોધ થોડો ઘણો, થોડી ઘણી આંખ લાલ કરી તો એ દુઃખરૂપ થવાની, આપણા સુકૃતને બાળીને ખાક કરી નાખશે. માટે અમારો આશ્રિત, અમારો ભક્ત મહારાજ કે કોઈ પણ ગમે તેવું કારણ હોય તેમ છતાંય ક્રોધ ન કરે, ખૂબ ધીરજતા રાખે, સમજણ રાખો, ધીરજતા રાખો. અને ધીરજતાના ફળ હંમેશા મીઠા હોય છે. ઉતાવળમાં ઘણી વખત ક્રોધમાં માણસ કોઈ એવું કર્મ કરી બેસતો હોય છે, પરિણામ ભયંકર આવતું હોય છે. ઘટના બનેલી છે, ખબર નહીં કોઈ કારણોસર એટલો બધો આવેશ ક્રોધનો આવી ગયેલો. લગ્ન પ્રસંગ ચાલતા હતા, બહુ નિકટનો સંબંધી હતો, આવેશમાં આવી અને ન કરવાનું કરી બેઠો. એવું કર્યું કે પેટ્રોલના મોટા ગેલન ભરીને અગાશીમાં ચડ્યો. બરોબર ફુલેકું નજીક આવ્યું અને ઉપરથી પેટ્રોલ નાખી અને અગ્નિના મોટા મોટા કાકડા હળગાવી નાખ્યા. બિચારા કેટલાય બળીને ભડથું થઈ ગયા. આ બની ગયેલી ઘટના છે.
આ કોઈ ઉપજાવેલી વાત નથી. ગામનું નામ, પ્રદેશનું નામ તમને નહીં આપું, પણ હકીકત બનેલી ઘટના છે. અને એ તે કેવી ઘટના તમને ખબર છે? સગા પોતાના ભાણેજના જ લગ્ન હતા, અને ક્રોધમાં આવું કર્યા પછી એ માણસ ક્યાંક બહાર જઈ અને પોતે જિંદગી ટૂંકાવી દીધી પાછી. કેવી ઉપાધિ, ક્રોધ માણસ પાસે કેવું કર્મ કરાવે છે. એક બેને તો સગા ભાઈને કવાડાથી કાપી નાખ્યો, સગા ભાઈને. સુબોધ સાગરમાં આ કથા છે. 10,000 રૂપિયા ભાઈ પાસે ભર્યા, એના લોભે કરીને ક્રોધાવેશમાં આવી એના પતિને કહ્યું, પણ એના પતિથી તો આ કામ થઈ શક્યું નહીં, અને પોતે પોતાના સગા ભાઈને મારી નાખ્યો. અને ઘાસ ભરવાનો જે ઓરડો કહેતા ડૂર્યું હોય ને, એમાં ખાડો ગારી અને પછી તે ડેડ બોડી કપાઈ ગયેલી એમાં દાટી દીધી. પ્રસંગ તો લખાણો જ બધો વિસ્તારથી. ભજન પ્રકાશ સ્વામી અત્યારે આપણે નિષ્કુળાનંદ સ્વામીની કલમે લખાયેલી કૃતિ સંભળાવીને એમાં આવ્યું ને, છાનું કરેલો પાપ ગુપ્ત નહીં રહે. ક્રોધાવેશમાં આવીને કરેલું કર્મ તમારું ગુપ્ત નહીં રહે. ગમે તેટલો સંતાડવા માટે પ્રયત્ન કરશો, જેમ સંતાડવા માટે પ્રયત્ન કરશો ને એમ વધુ પ્રગટ થવાનું. નિષ્કુળાનંદ સ્વામીની કલમે લખાઈ આ વાત. જેમ જેમ છુપાવશો કર્મ, ક્રોધાવેશમાં આવીને કરેલું કર્મ જેમ છુપાવવા માટેનો પ્રયત્ન કરશો તેમ તેમ શેની વધુ પ્રગટ થવાનું. માટે ભગવાનનો ભક્ત ક્યારેય ક્રોધાવેશમાં અકર્મ ન કરે, કોઈને નુકસાન ન પહોંચાડે, કોઈના શરીરના કોઈ પણ અંગને ડેમેજ ન કરે, કોઈ અંગ કાપે નહીં. મહારાજે શિક્ષાપત્રીમાં બહુ સ્પષ્ટ લખ્યું છે. મહારાજ કે ક્રોધાવેશમાં આવી કોઈ એવું અયોગ્ય કર્મ થઈ ગયું હોય તો ક્રોધાવેશમાં આવી અને પોતાનું અથવા બીજાનું અંગ છેદન ન કરો. કર્મ થઈ ગયું તો પરમાત્માની ભક્તિ કરીને શુદ્ધિ કરો. પણ ક્રોધાવેશમાં આવીને અકર્મ થઈ ગયું, આપણાથી સામેની વ્યક્તિથી થઈ ગયું, તો મહારાજ કે એના અંગનું છેદન ન કરો. ઘણા બધા ક્રોધાવેશમાં આવીને કોઈ અકર્મ એવું કર્યું હોય તો લોકો એને કાપી નાખતા, મારી નાખતા હોય, પછી એટલી ઉપાધિ આવતી છે ને કેસને કબાડા થતા હોય છે, અને આખી જિંદગી જેલમાં રહેવું પડતું હોય છે. કોઈથી અકર્મ થઈ ગયું તે થઈ ગયું. હવે માણસ માત્ર ભૂલને પાત્ર થઈ ગયું. લેટ ગો કરો, જતું કરો, પ્રાચિત આપો, પ્રાચિત કરાવો. એવું આવું બધું ખેડૂતોને, વેપારીઓને, બીજા ત્રીજાને બહુ થતું હોય છે. એક વેપારી કોઈ ખેડૂતનો કપાસ લીધેલો, હવે સમયાંતરે ખબર નહીં હોય કે ભાવમાં જે કંઈ થયું છે આગું વાસું તે આપી શકાણું હોય છે, નહીં આપી શકાણું હોય તે તોલાર જે કપાસ જોખવા માટે આવતો હોય ને એને મારી નાખ્યો. બોલો, એનો તોલાનો બિચારાનો હું વાંક. કપાસ તો ઓલાઈ લીધો હોય શેઠે, ઓલો તો બિચારો તોલાર તરીકે જ લેવાઈ ગયો હોય, તોલવાઈ ગયો હોય, ખૂન કરી નાખ્યો, મારી નાખ્યો. આ ક્રોધના પરિણામો કેટલા ભયંકર છે. આ તો બધું જોયેલી નજરે જોયેલી વાત છે. મારી બાલ્ય અવસ્થાની વાતો આ કરું છું તમારી પાસે, નરી આંખે જોયેલું. ભયંકર પરિણામ આવે એનું. કેટલા બધા જ માણસોને દુઃખી થઈ કરે, પરિવાર આખો દુઃખી થઈ જાય, છીન ભીન થઈ જાય.
બોલો, કપાસ તો ગયો, આબરૂ ગઈ, જેલમાં કેટલા વર્ષ રહેવું પડ્યું, દંડ નક્કી કર્યો તે પાછો પરત આપવો પડ્યો, ભોગવવું પડ્યું, પરિવાર બધો છીન ભીન થઈ ગયો. માટે ચીજ વસ્તુ પદાર્થ કે વ્યક્તિ માટે ક્રોધ મત કરીએ. ઘણા બધા પોતાના છોકરાઓના ઉપરાણા લઈ અને ક્રોધાવેશમાં આવી અને બીજા નાના છોકરાઓ બીજા કોઈ ગ્રસ્ત ન હોય તો એને ટીપી નાખતા હોય છે. અને ઓલા પરિવારને ખબર પડે તો એ પરિવાર ધોકા લઈને પાછા બધા છૂટે. વાતમાં કાંઈ ન, એક બે નાના ગલુડિયા બાઈ હોય, જો એ છોકરા બે બાઈ હોય, અને મોટા મોટા છે ને ધોકા લઈને છૂટી પડે ને એકાદ બીજાના માથા ફોડી નાખે ને માથા કાપી નાખે. આવું બધું ક્રોધ છે ને અકર્મ કરાવે છે. તપસ્વી હોય તો ભલે, જ્ઞાની હોય તો ભલે, મહા મોટો વિદ્વાન હોય તો ભલે, પણ આ બધા દોષ સ્વભાવો બધું સત્કર્મ ખતમ કરી નાખે છે. ભાગવતમાં બહુ કથાઓ છે. દુર્વાસા ઋષિ કોઈને કાંઈ શ્રાપ આપે, 10,000 વર્ષનું તપ એનું બધું ખતમ થઈ જાય. વળી પાછા તપ કરવા હિમાચલ પ્રદેશમાં જાય. આવી બધી કથાઓ લખાણીશ. આપણે ભગવાનના ભક્ત છીએ માટે કોઈથી અકર્મ થઈ ગયું, પોતાથી અકર્મ થઈ ગયું, કાંઈક ભૂલ થઈ ગઈ, ક્રોધ મત કરીએ, પરંતુ એનું પ્રાયશ્ચિત કરીએ, શુદ્ધિ કરીએ, પરમાત્માની ભક્તિ કરીએ, ભજન કરીએ, સંતના આશ્રય જઈએ, સંત સમાગમ કરીએ, તો એનાથી આ બધા સ્વભાવો ટળશે અને માણસ સુખી થાય છે. હાથમાં ધોકો લઈને સીધા જ ઊભા રહીને ઘુમરિયું ખાવા માંડી પડી, એનાથી કંઈ સમાધાન થઈ છે વાતનું? બંજર સ્વામી એક ભજન બોલે છે, લગભગ અનુપ જલોટા ગાયેલું છે. ક્રોધ ન છોડા, જૂઠ ન છોડા, ક્રોધ ન છોડા. હોય તો એક બે કડી સંભળાવો ને. બોલો, બહુ મસ્ત છે. મીરાબાઈનું ગમે હોય કવિનું છે, પણ બહુ સરસ મજાનું પદ છે. હે, જે છોડવાનું હતું એ છોડ્યું નહીં પેલા માણસ, સ્વભાવ ન છોડ્યા, અને ન છોડવાનું બધું છોડ્યું, ન કરવાનું બધું કર્મ કર્યું પાછું. કવિ ખાલસની આ રચના છે. ક્રોધ ન છોડા, झूठ न छोड़ा, सत्य वचन क्यों छोड़ दिया तूने, हरि भजन क्यों छोड़ दिया. झूठे जग में, झूठे जग में, झूठे जग में जी ललचा कर असल वतन क्यों छोड़ दिया तूने, राम भजन क्यों छोड़ दिया. क्रोध न छोड़ा, झूठ न छोड़ा, सत्य वचन क्यों छोड़ दिया तूने, हरि भजन क्यों छोड़ दिया. જે નથી છોડવાનું એ બધું છોડી દીધું, અને જે છોડવાનું છે, મૂકવાનું છે, તે ના મૂક્યું. માણસ વાત વાતે જૂઠું કેટલું બોલતો હોય છે, હળાહળ જૂઠું બોલતો હોય છે માણસ વાતે વાતે. સત્ય વચન છોડી દીધું પણ ક્રોધ ન છોડ્યો, જૂઠું વચન બોલવાનું ન છોડ્યું. શું લાભ થાય માણસને એમાં? અને સત્ય વચન બોલવાનું છોડી દે ત્યારે માણસને કેટલી ભયંકર એમાં નુકસાની આવે છે. માટે વિચારો, ભક્તિનો માર્ગ કોઈ ભગવાનના સત્પુરુષ પાસે ખોટું નહીં બોલો, સત્ય બોલો. ઘણા બધાએ કર્મ કર્યું હોય, ડખા કર્યા હોય, ઝઘડા કર્યા હોય,
ફરી પાછા ભગવાનના સત્પુરુષ પાસે આવે સમાધાન માટે. એને સંત પૂછે, ઓલો જરાય સાચું ન બોલે, બોલો કર્યું હોય તો કંઈ રજૂ જ ન કરે, અને સામેની વ્યક્તિના વાંક બધા રજૂ કરે પણ પોતાના ન કરે. આવ્યો હોય પાછો શાંતિ મેળવવા, સમાધાન માટે, કે હાલો સંતો પાસે જઈ તો કંઈક રસ્તો બતાવશે, પણ તું સાચું બોલ તો રસ્તો બતાવે. નકર રસ્તો એનો બતાવેલો હોય તો તને તો નુકસાન જ છે, કારણ કે તું સત્ય તો બોલ્યો નથી, બિલકુલ તદ્દન જૂઠું બોલ્યો છો. સામેની વ્યક્તિના જ બધા વાંક તે રજૂ કર્યા, પણ તારું તો કશું કંઈ રજૂ કર્યું જ નહીં તે ભલામણા. માટે વિચાર્યો, હંમેશા ભગવાનના ભક્તે સત્ય વચન બોલવું, એમાં એટલો વિવેક રાખવાનો કે પોતાનું ને પારકો અહિત થતું હોય તો સત્ય વચન ન ઉચ્ચારવું. ત્યાં શિક્ષાપત્રી ના પાડે છે. પોતાનો ને પારકો દ્રોહ થતો હોય, અહિત થતું હોય, નુકસાન થતું હોય તો સત્ય છે તેમ છતાંય ન બોલો, અને ન બોલો એ જ સત્ય છે. ત્યાં કદાચ જૂઠું બોલવું પડે ને તો એ સત્ય છે. અને જેનાથી પોતાનો કે પારકાનો દ્રોહ થતો હોય અને ત્યાં સત્ય વચન બોલીએ તે જ જૂઠું વચન છે. શ્રીજી મહારાજે અદ્ભુત વાત બતાવી છે. આવી કદાચ આપણને બીજે જાણવા મળે કે ન મળે, પણ મહારાજે તો બહુ અદ્ભુત વાત બતાવી છે. એટલે ભગવાન શ્રી હરિ કહે છે કે સ્વામી, ક્રોધ લગારે કંઈ પણ ભયંકર નુકસાન પહોંચાડે છે. પછી નાના નિર્માનાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, કામને મૂળમાંથી કઈ રીતે ઉખાડી નાખો તેનું શું સાધન છે તે કહો. ત્યારે શ્રીજી મહારાજ પ્રસન્ન થઈને બોલ્યા છે, એક તો આત્મનિષ્ઠા યથાર્થ રૂપમાં દૃઢ કરવી જોઈએ, અને અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય વ્રત રાખવું, એ આદિક પંચવર્તમાનને દૃઢ કરીને રાખવા, અને ભગવાનનો અતિશય મહિમા સમજવો. આ ઉપાય કરીને કામના મૂળ જરૂર ઉખડી જાય છે, અને તે કામના મૂળ સંપૂર્ણ ઉખડી જાય તો પણ બ્રહ્મચર્ય આદિક નિયમમાંથી કોઈ રીતે જિંદગીભર ક્યારેય ડગવું નહીં. આમ કામના મૂળ ઉખાડવાના આટલા સાધનો છે. સર્વશ્રેષ્ઠ બધા સાધન કરતા ભગવાનનો મહિમા સર્વોત્તમ શ્રેષ્ઠ મહારાજામાં બતાવ્યો છે. પંચવર્તમાન તો બતાવ્યા છે, પણ ભગવાનનો મહિમા અતિશય સમજવો, એણે કરીને પણ જીવને કારણ શરીર સ્વચ્છ થાય છે, અને કારણ શરીર સ્વચ્છ થાય ત્યારે કામદોષ મૂળમાંથી નષ્ટ થાય છે. બહુ અદ્ભુત વાત બતાવીશ મહારાજે. મધ્યના 33ના વચનામૃતમાં પણ આના ઉપર મહારાજે ઘણી વિસ્તારથી વાત કરી છે. તે સમજવા માટે ભગવાનના ભક્તે પ્રયત્ન કરવો. ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ તે વૈરાગ્યના લક્ષણ બતાવે છે. પછી ભજનાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, કનિષ્ઠ વૈરાગ્ય કોને કહે છે, અને મધ્યમ તથા ઉત્તમ વૈરાગ્યનું રૂપ લક્ષણ હોય તેવું હોય તે કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે કનિષ્ઠ વૈરાગવાળો હોય તે તો ધર્મશાસ્ત્રમાં કહેલા જે સ્ત્રીના ત્યાગ સંબંધી નિયમો તેમાં સારી રીતે વર્તે ત્યાં સુધી તો એને ઠીક રહે, પણ જો કોઈ સ્ત્રીના અંગ દેખાઈ જાય તો તેનું ચિત્ત તે અંગમાં ચોંટી જાય ને તેનું કાંઈ ઠેકાણું રહે નહીં. તેને તો આ કહ્યા તે લક્ષણે કરીને કનિષ્ઠ વૈરાગ્ય છે એમ જાણવું. અને મધ્યમ વૈરાગ્ય જેને હોય તે કદાચ સ્ત્રીને ઉઘાડી દેખી જાય તો પણ પશુને જેમ ઉઘાડા દેખીને તેને
કોઈ જાતનો ક્ષોભ કહેતા વિકાર નથી થતો, તેમ તેના મનમાં ક્ષોભ ન થાય. અર્થાત જેનું તે સ્ત્રીના કોઈ અંગમાં જ્યારે ચિત્ત ચોટે જ નહીં, ત્યારે તેને આવા લક્ષણે કરીને મધ્યમ વૈરાગવાળો જાણવો. અને જે ઉત્તમ વૈરાગવાળો હોય તેને તો જો કદાચ એકાંતમાં સ્ત્રીનો યોગ થઈ જાય તથા અપદ્રવ્ય આદિ પદાર્થનો યોગ થઈ જાય તો પણ તેનું મન ક્યારેય ડગે નહીં. ત્યારે તેને એવા લક્ષણે કરીને ઉત્તમ વૈરાગવાળો કહીએ. સુરા ખાચર, લોયાના ઘેલા ભગત વગેરે વગેરેના બહુ ઇતિહાસો છે કે જંગલમાં સુવર્ણ ન ધણિયાતું જોવે તો એ માથે ધોળીને માટી વારી દે. સુરા ખાચરને ધર્મથી નષ્ટ કરવા માટે, ધર્મથી ભ્રષ્ટ કરવા માટે કાંઈક વ્યૂહની રચના કરેલી, અને એ પરિસ્થિતિમાં પણ સુરા ખાચર અડગ રહ્યા છે. જેની કથા કરેલી છે મેં, એટલે વિસ્તાર નથી કરતો. પરંતુ ઉત્તમ વૈરાગ્ય જેને હોય તેને ગમે તેવો વિષય હોય તેમ છતાંય તે એને કાક વિષ્ટા તુલ્ય અને નરક જેવો ભાસે છે. ગમે તેવો શ્રેષ્ઠ હોય તોય, ગમે તેવું રૂપ હોય તોય ભલે, ગમે તેવું ધન હોય, સંપત્તિ હોય, સુવર્ણ હોય, કોઈ કોઈ ચીજ વસ્તુ પદાર્થ હોય, પણ એ બધું જ એને નકારું, ગંધાતું અને ગટરના કાદવ જેવું, કાષ્ટ જેવું અને પથ્થર જેવું જણાય છે. એ વૈરાગ્ય કેવી રીતે ઉત્પન્ન થાય? તો કે ભગવાનના સંતનો સમાગમ મન કર્મ વચને કરીને જો કરે તો વૈરાગ્ય ઉદય થાય. ને બીજું કારણ મહારાજે વૈરાગ્ય ઉદય થવાનું પ્રથમ પ્રકરણના 12મા વચનામૃતમાં બતાવ્યું છે. 4 પ્રકારના પ્રલયને જો જાણે તો મહારાજ કે સંસારને વિશેને વૈરાગ્ય થાય છે. અને એવો જે વૈરાગ્ય હોય તે આત્મા કોઈ પણ ચીજ, વસ્તુ, પદાર્થ, સ્ત્રી કે પુરુષ એકાદા બીજામાં કોઈ પણ રૂપમાં કે આકર્ષણોમાં બંધાય નહીં. અને એમાંથી વિરક્ત રહીને પરમાત્માની ભક્તિ કરીને આત્મા આત્યંતિક કલ્યાણ સિદ્ધ કરી લે. માટે વૈરાગ્યની આવશ્યકતા તો પ્રત્યેકને જરૂર છે. ચાહે તો ગ્રસ્તાશ્રમમાં હોય, ચાહે તો ત્યાગાશ્રમમાં હોય, બહેનો હોય કે પુરુષો હોય, રાજા હોય કે રંગ હોય. પણ જો વૈરાગ્ય નહીં હોય ને વૈરાગ્યનો અભાવ હોય છે તો ખબર નહીં કે કયા ચીજ, વસ્તુ, પદાર્થ, વ્યક્તિ, રૂપ કે કોઈ કોઈ કારણોમાં આત્મા બદ્ધ થઈ જાય છે. પછી એમાંથી છૂટી નહીં શકે ને અંતે અધોગતિને પામશે. માટે ભગવાનના ભક્તોએ વૈરાગ્યનું લક્ષણ જાણીને વૈરાગ્યનો ગુણ ધારો સિદ્ધ કરવો. ભજનાનંદ સ્વામીએ પૂછ્યું, કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ 3 પ્રકારે કરીને જે ભગવાનનું જ્ઞાન તેનું શું રૂપ છે? તે શ્રી હરિ કહે છે કે જેમ હોય તેમ પ્રભુ આપણે કહો ને. ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે કે જે કનિષ્ઠ જ્ઞાનવાળો ભગવાનનો ભક્ત હોય છે તે પ્રથમ ભગવાનનો પ્રતાપ દેખીને નિશ્ચય કરે છે, અને પછી તેને તેવો પ્રતાપ જ્યારે ન દેખાય અને કોઈક દુષ્ટ જેવું ભગવાનનો દ્રોહ કરતો હોય છતાં પણ તેનું ભૂંડું ન થાય, ત્યારે તેનો નિશ્ચય રહે નહીં. તેને કનિષ્ઠ જ્ઞાનવાળો કહીએ. મહારાજ તરફથી કે ભગવાનના કોઈ એવા મોટા સત્પુરુષ તરફથી આપણી ઈચ્છા પૂર્તિ ન થઈ હોય, આ લોકનો સંકલ્પ પૂરો ન થયો હોય, અને
એમાં જ્યારે આપણને મહિમામાં આગું પાછું થઈ જાય ત્યારે સમજવાનું કે જ્ઞાનની બહુ જ અતિશય કનિષ્ઠતા છે, કનિષ્ઠ જ્ઞાન છે. સમજણ પૂરી નથી. ભગવાનને કે ભગવાનના સંતને એને જેમ જાણવા જોઈએ એમ જાણી નથી શીખ્યો, અને જેમ સ્વીકારવા પડે તેમ સ્વીકારી નથી શીખ્યો. બલબલા આકડમાં જ્યારે આવે, દુઃખ અને વિપત્તિમાં જ્યારે આવે, ત્યાં એની જ્ઞાનની ભૂમિકાની કસોટી થાય છે. જો કે આને ભગવાનમાં પ્રીતિ કેવી છે, સંતમાં કેવી પ્રીતિ છે. ભગવાન જેવા સંત કહેવાય. ભગવાનને લઈને ભગવાન જેવા સંત કહેવાય, એનો આશ્રય હોય. તેમ છતાંય આ લોકના કોઈ કારણો, ધન સંપત્તિનું દુઃખ, શરીરનું દુઃખ, પરિવારનું દુઃખ, કાંઈક નાની મોટી ઉપાધિ દેખાય ને એટલે માણસ ગમે ત્યાં પછી દોડા અડિયા પટ્યું માણસ કરતો થઈ જાય છે. એને ભગવાનને ભગવાનના સંતનું જ્ઞાન જ નથી એટલે થાય છે. યથાર્થ જો જ્ઞાન હોય તો ન થાય. તો વિચાર આવે કે આ બધું શરીર અને સંપત્તિ અને વ્યવહારો એ તો દુઃખરૂપ જ છે. સુધરું તોય શું અને બગડું તોય શું. સુધરે તોય લાભ નથી અને બગડે તો છે જ નહીં. પણ જ્ઞાન જો હોય ભગવાનને ભગવાનના સંતનું, તો ક્યારેય પણ એને બીજે મસ્તક ઝુકાવવાનો સંકલ્પ સુધા ન થાય. પરિસ્થિતિ ચાહે તે હોય. મોડજી બાપુનો ઇતિહાસ છે. જો માળિયાના નરેશ દરબાર મોડજી બાપુ માળિયાને ખાકરેજી વિસ્તારના એ સમ્રાટ હતા. આપણા દાદા ગુરુ હરિનારાયણ દાસ સ્વામીના અનન્ય સેવક હતા અને સ્વામીના કૃપા પાત્ર હતા. અને દરબાર પોતે રાજ દરબાર હોવા છતાંય પણ 2-2, 3-3, 4-4, 5-5, 6-6 કલાક મહારાજની મૂર્તિનું ધ્યાન કરતા. આ મોડજી બાપુનું કોઈને પણ જો દર્શન કરવું હોય ને તો ખાકરેજી મંદિરમાં એમનો ફોટો છે, જો કરી શકે છે. પ્રસંગ બહેનો, એમના કોઈ સંબંધી એક મોટા રાજા હતા. ગામ નામ રાજાનું નહીં આપું તમને. અને કુંવરના લગ્ન હતા અને લગ્ન પ્રસંગે મોડજી બાપુને આમંત્રણ તો હોય જ, જવું તો પડે જ. અને એને ખબર હતી કે આ મોડજી પોતાના ઈષ્ટદેવને પોતાના ગુરુ સિવાય કોઈને મસ્તક નથી ઝુકાવતો. અને એને નિયમ હતો ને પણ હતું કે આ મસ્તક તો ભગવાન સ્વામિનારાયણના ચરણમાં અને મારા ગુરુદેવ સ્વામી હરિનારાયણ દાસજીના ચરણ સિવાય મસ્તક ક્યાંય ઝૂકે નહીં. આવી અડગતાને ખુમારી આવી. એટલે એને ખબર હતી કે આ મસ્તક ઝુકાવતો નથી. પણ આજે આપણી આ રાજ કચેરીમાં કુંવરના લગ્ન પ્રસંગે આવે છે, માટે એને માથું ઝુકાવીને જ એને રાજ દરબારમાં પ્રવેશ કરવો પડે, એવી બધી વ્યવસ્થા ગોઠવવામાં આવી. સરસ મજાના ભાતીઘર, અનેક પ્રકારના જે કંઈ પહેલાંના જમાનામાં તોરણો બીજું ત્રીજું બધું જે બનાવાતું ને તે એવા તોરણો બાંધેલા. કોઈ જગ્યાએ સરસ મજાની નવી સાડીઓના તોરણો બાંધેલા, પણ બહુ એકદમ આમ નીચા બાંધેલા. એટલે મોડજી બાપુ જ્યારે જાય ત્યારે આમ નીચું નમીને જ જવું પડે. જો જાય એટલે નીચું નમીને જ જવું પડે. તે એવા 7-8 દ્વાર બનાવેલા. એટલે 7-8 વખત મસ્તકીને ઝુકાવવું પડે. અને બાપુ ગયા
જોયું તોરણો બહુ નીચા બાંધેલા, એટલે બાપુને ખબર પડી જાય કે આ મારી નિષ્ઠાની કસોટી છે. મ્યાનમાંથી તલવાર કાઢી અને તલવારથી છે ને એ બધા જ પડદા તોરણો ચીરતા ચીરતા ચાલ્યા ગયા, પણ મસ્તક ન ઝુકાયું. ઇતિહાસ છે બોલો મોડજી બાપુનો. અને કચેરીમાં જઈને બેઠા, બધા આશ્ચર્ય પામી ગયા. અને પછી કચેરીમાં પ્યાલી માંડી ફરવા, બધા હાથમાં લીધી, મોડજી બાપુએ ન લીધી. અરે બાપુ ન ચાલે, કુંવારના લગ્ન છે, અને કુંવારના લગ્નમાં તમે પ્યાલી ન લો તો અપમાન કહેવાય રાજ કચેરીનું. લેવી જ બોલે બાપુ. મારા ગુરુદેવે કંઠી કંઠમાં બાંધી આરોપી અને નિયમ આપેલો છે, એટલે આ મોઢાથી તો આ પ્યાલીનો રસ નહીં જાય. અરે ન ચાલે. સમ્રાટ પોતે ઊભા થયો. લ્યો, મારો હાથ તો પાછો ન ઠેલાય ને. ચોક્કસ તમારો હાથ પાછો ઠેલવો તે અપમાન કહેવાય. એમ કરીને કટાર કેડમાં બાંધી હતી. એ મ્યાનમાંથી કટાર કાઢી એટલે તો હાહાકાર થઈ ગયો કે બાપુ ઉપર ઘાનો કરી નાખે, શું કરશે આ? અરે નામદાર, તમારો અપમાન કરવા માટે કટાર નથી કાઢી મ્યાનમાંથી, પરંતુ લ્યો આ કટાર તમારા હાથમાં આપું છું. અને આ ગળામાં કટારથી કાણું પાડી અને પ્યાલીનો રસ રેડી દ્યો, એટલે તમારો હાથ પાછળ ન ઠેલાય, તમારું અપમાન ન કહેવાય અને મારો નિયમ ન તૂટે. હાથમાંથી કટાર પડી ગઈ. ધ્રુજી ઉઠો પુરુષ સમ્રાટ. વાહ વાહ મોડજી વાહ, તારી ટેક અને તારી ગુરુ ભક્તિને, ઈષ્ટ ભક્તિને નિષ્ઠા બાતમાં લઈને ભેટી તો પડ્યા, પણ એને પ્રતિજ્ઞા કરી કે હવે જીવંત પર્યંત કોઈ દિવસ આ મોઢામાં મોડજીની જેમ હું પણ પ્યાલીનો રસ નહીં નાખું. કેવી ખુમારી! આને કહેવાય જ્ઞાન, યથાર્થ જ્ઞાન કહેવાય. જો કનિષ્ઠ જ્ઞાન હોત તો ઓલા પડદા ચીરી ન શકાત, મસ્તક ઝુકાવીને ગયા હોત. ભગવાન શ્રીહરિ એમ કહે છે કે મધ્યમ જ્ઞાનવાળો હોય ને ભગવાનના ચરિત્ર જોવે એવા મનુષ્ય ચરિત્ર, અને એમાં જો મોહ થાય તો મહારાજ કે એને સમજવું કે આ મધ્યમ જ્ઞાનવાળો છે. અને ઉત્તમ જ્ઞાન જેને હોય અને ભગવાન ચાહે તેવી શુભ અથવા અશુભ ક્રિયા કરે, તેને દેખીને પણ ક્યારેય રતિ ભાર મનમાં સ્વપ્નમાં પણ સંકલ્પ સુધા ન થાય, તેને ઉત્તમ જ્ઞાનવાળો મહારાજ કે કહેવાય. તથા જેણે પોતાને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કરાવ્યો હોય તે જ આવીને એમ કહે છે આ ભગવાન નથી, ત્યારે તેને એમ જાણે કે એનું માથું ફરી ગયું છે. એવો જે ભક્ત હોય તે ઉત્તમ જ્ઞાનવાળો કહેવાય. સંપ્રદાયમાં ઇતિહાસ વાળા બહુ વિનાશ જો કે જેને નિશ્ચય કરાવ્યો હોય ને, નંદુભાઈ હતા ઉમરેઠના, નંદુભાઈ, એમને નિશ્ચય કરાવેલો નિર્વિકલ્પાનંદ સ્વામી. આ કથા બધી થયેલી છે એટલે વિસ્તારમાં નથી જતો, અને સમયાંતરે હવે નિર્વિકલ્પાનંદ સ્વામીને સત્સંગનો અભાવ આવેલો, મહારાજને છોડી નીકળી પડેલા. એટલે વિચાર આવ્યો કે ઉમરેઠ જવું, મારો ચેલો છે નંદુ, અને એને ભગવાન સ્વામિનારાયણની નિષ્ઠા તોડાવું તો એની પાછળ ઉમરેઠમાં ઘણો બધો સમાજ બધો તૂટી જાય, મારામાં જોડાઈ જાય. અને ગયા વાત કરી ત્યારે નંદુભાઈ ખેતીનું કામ કરતા એટલે ખરા લેતા હતા. તે ખરો લેવા માટેની ઓલી ખંપારી જે દંતારી હોય ને હાથમાં લીધી અને કહ્યું પછી નિર્વિકલ્પાનંદ સ્વામીને કે હવે બોલો જ ફરીને કે સ્વામિનારાયણ ભગવાન નથી. આમ હવે ફરીને એક વખત બોલો જોઈ.
આ ખંપારીએ માથું તોડી નાખું કે તમે મને હું સમજાવવા આવ્યા હતા, હું તમને કહું છું કે આ આત્યંતિક કલ્યાણ જોતું હોય છે ને, તો અત્યારે ભલે માનના કારણે કે જે કારણે સત્સંગનો અભાવ લઈને નીકળી ગયા છો, પણ મોક્ષ માટે તો અંતે ભગવાન સ્વામિનારાયણના ચરણ તમારે પકડવા પડશે, તો જ આત્યંતિક કલ્યાણ થઈ છે. આમાં તીમા મહારાજે લખ્યું છે જો કે જેને નિશ્ચય કરાવ્યો હોય ને એનું માથું ફરી ગયું હોય અને એ નિશ્ચય તોડાવવા માટે વાત કરે તો પણ નિશ્ચય તૂટે નહીં. અને મધ્યમ જ્ઞાનવાળો જે ભક્ત છે તે 2-3 જન્મે કરીને સિદ્ધ થાય, તે પણ તેના વર્તન ઉપરથી દેખાય છે. તથા ઉત્તમ જ્ઞાનવાળો ભક્ત તો આને આ જન્મે કરીને સિદ્ધ થાય છે અને તે પણ તેના વર્તન ઉપરથી દેખાઈ આવે છે. આ રીતે શ્રીજી મહારાજે તે સંતોના પ્રશ્નોના સારરૂપ ઉત્તર અતિશય પ્રસન્ન થઈને કર્યો. શ્રી હરિએ જે રીતે ઉત્તર કર્યો તેને મુક્તાનંદ સ્વામીએ સાંભળ્યો અને પછી તેનું ચિત્તમાં મનન કર્યું અને તે પછી એકાંતમાં બેસીને તે લખી લીધા અને એ મને કહ્યા. સિદ્ધાનંદ સ્વામી કે ગુરુ મુક્તાનંદ સ્વામી આ વિચારો મને કહ્યા, તે વિચારો તમારા કલ્યાણ માટે મેં લખાશ. માટે 3 બાબત બતાવી આમાં. પહેલી વાત ક્રોધ, બીજી વાત કામદોષની, ત્રીજી બાબત બચાવી નિષ્ઠાની એટલે ઉત્તમ જ્ઞાનની. આ 3 બાબત મારા તમારા જીવનમાં આપણે ચિંતન કરીને ત્યાગવા યોગ્યનો ત્યાગ કરવો, ગ્રહણ કરવા યોગ્યનો ગ્રહણ કરવો અને ભગવાન શ્રી હરિની નિષ્ઠા, ઉપાસના, આશ્રય અને સંત મહાત્મ્ય નિષ્ઠા મારે તમારે દ્રઢને પરિપક્વ કરવી, જેણે કરીને આપણને કોઈ પણ એવા વિપરીત પરિબળો ક્યારે પણ તે નિષ્ઠામાંથી ચલિત ન કરે, સમજણમાંથી ચલિત ન કરે, મોક્ષના માર્ગમાંથી આપણને ચલિત ન કરે. એના માટેની ભગવાનના ભક્તે ખૂબ જ દ્રઢતા અતિશય પરિપક્વ કરવી જોઈએ. પર્વત પ્રાય આવા અદ્ભુત વિચાર ભગવાન શ્રી હરિએ આપણને આપ્યા છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 24 પુરમાં લોયાનું પહેલું વચનામૃત ચાલુ કહ્યું. એ નામે પહેલો તરંગ સમાપ્ત થયો.